મહાસાગરો અને ખંડો. આ ચેપ્ટરનું આ ત્રીજું લેક્ચર છે, જેમાં ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા જમીનના આવા નાના ભાગને ટાપુ કહેવામાં આવે છે. તો કે સૌથી મોટો ટાપુ. આઈએમપી ક્વેશ્ચન પૂછી શકે છે કે સૌથી મોટો ટાપુ કયો? તો કે ગ્રીનલેન્ડ. ભારતમાં 1300થી વધુ નાના ટાપુઓ. એમાં બે મુખ્ય જૂથ પડે છે. પહેલું છે બંગાળના ઉપસાગરમાં અંદમાન અને નિકોબાર ટાપુ અને અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુ. આ પૂછીએ, ધ્યાનમાં રાખીએ. આવી બાબતો જલ્દી પૂછતા હોય છે ને આમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવી શકે છે કે 1983માં ભારતે એન્ટાર્કટિકામાં દક્ષિણ ગંગોત્રી નામનું પહેલું વૈજ્ઞાનિક બેઝ સ્ટેશન સ્થાપ્યું. તો કે ભારતે એન્ટાર્કટિકામાં દક્ષિણ ગંગોત્રી નામનું પહેલું વૈજ્ઞાનિક બેઝ સ્ટેશન ક્યારે સ્થાપ્યું? કહો તો નામ શું આપ્યું? આવા પ્રશ્નો પૂછાતા હોય છે. બાળકને કન્ફ્યુઝન ના થાય એના માટે આ સેન્ટેન્સ યાદ રાખવું કે 1983માં ભારતે એન્ટાર્કટિકામાં દક્ષિણ ગંગોત્રી નામનું પહેલું વૈજ્ઞાનિક બેઝ સ્ટેશન સ્થાપ્યું. અને આમાંથી અવારનવાર પરીક્ષાઓમાં દિવસો પૂછાતા જ હોય છે. તો કે વિશ્વ મહાસાગર દિવસ 8 જૂન કોના દ્વારા? તો કે યુનાઇટેડ નેશન દ્વારા. અને આ ધોરણ 6માં ઘણીવાર આ પ્રશ્ન આવતો જ હોય છે કે દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં વધુ જમીન વિસ્તાર છે. તો મિત્રો, આ 3 લેક્ચર તમે દેખશો તો તમને ચોપડી કે બુક કે ગમે તે ગાઈડ કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે. તમે આટલું તૈયાર કરેલ હશે તો આ ચેપ્ટરમાંથી ગમે તે ક્વેશ્ચન આવશે તો તમને આવડી જશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.